શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્યામને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલનાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી, अपने माथी બિરાજતા સેવ્ય સ્વરૂપ કી, બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કાલે ચૈત્રી પૂનમ, રાસની પૂર્ણાહુતિ. કાલે છેલ્લો મુગટ થયો ઠાકોરજીને. હવે ધીમે ધીમે ગરમીની પરાકાષ્ઠા, ગ્રીષ્મ ઋતુનું પોતાનું પોત પ્રકાશો, એટલે ગરમીમાં રાસ ગમે નહીં. એટલે હવે અષાઢ મહિનાની દેવસૈનની એકાદશી સુધી ઠાકોરજીને મુગટ નહીં ધરે. અને બધી જ ગ્રીષ્મ ઋતુમાં શીતળ સામગ્રી, પછી કેરીનો રસય હોય, છાશય હોય, વણાય હોય, જે યથાશક્તિ આપણા ઘર પ્રમાણે, આપણી તબિયત પ્રમાણે, આપણી ઉંમર પ્રમાણે. પણ બસ સીધી સાદી વાત એ, અત્યારે ઠાકોરજીને કોઈ પણ ગરમ એટલે કે ગોળની સામગ્રી ના આવે. અત્યારે ઠાકોરજીને બધી ખાંડની જ સામગ્રી આવે. અત્યારે વધુમાં વધુ તમે જુઓ, દૂધના પેડા, દૂધની બરફી, કલાકંદ, કેરીનો રસ, કેરીની સામગ્રી, કાજુ પાક, પિસ્તા પાક, ટૂંકમાં બધું જ ખાંડનું અને હળવું, પ્રભુને ગરમીમાં સુહાય એવું. પુષ્ટિ માર્ગમાં તો ગુસાઈજી અને વલ્લભે ઋતુ પ્રમાણે સેવા આપી છે. બપોરે રાજભોગમાં તળેલો પાપડ, પણ રાત્રે શેકેલો. એક વૈષ્ણવ કહે કે મારા મિસ્ટર કે આપણે ડાયટિંગ કરીએ છીએ તો તળેલા ના કર ને, શેકેલા કર. 2 ટાઈમ શેકેલા જ ધરવાના. એ કે એવું આપણા માટે નથી ધરતા, આપણે પ્રભુના તત્સુખનો વિચાર કરવાનો. બપોરે ઠાકોરજી ગાયો ચરાવવા જાય ને છાક આરોગે, તો એમાં તળેલો પાપડ પચી જાય ને ગાયો ચરાવતા. અને રાત્રે તો બ્યારું કરી લે, પછી માં વાર્તા કહે અને પોઢવા જાય ત્યાં માં એને દૂધ પીવડાવે. દૂધ પીવત નાથ હસ હસ, દૂધ પીવત નાથ. એમાં આ કીર્તનનો ભાવ મેં કીધો છે, છતાં એનું અનુસંધાન કે કીર્તન 4 જ લીટીના હોય, પણ ભરપૂર અંદર ભાવ ભર્યો હોય. છેલ્લે આવે છે, લાડલી અચવાય પહેલે, પાછે આપ અઘાત, ચિંતા મણે ચિત્ત બસ્યો સજની, નાહિન ઓર સુહાય, દૂધ પીવત નાથ હસ હસ, દૂધ પીવત નાથ. સાંજનો સમય હતો. નિકુંજમાં પ્રભુ અને સામનીજી યુગલ સરકાર બિરાજતા હતા. અને લલિતાજી ઓટ્યો દૂધ કપૂર મલાઈનો કટોરો લઈ, ડીશમાં લઈ, 2 હાથે લઈને આવ્યા. હવે પહેલાં કોને આપવું? ઠાકોરજીને પહેલાં આપવું તો સામનીજીના માનને પેલું થાય, અને સામનીજીને પહેલાં આપવું તો ઠાકોરજીને. હવે જેવા કુંજમાં પ્રવેશ કર્યો ત્યારનો વિચાર કરે કે પહેલાં કોના હાથમાં દઉં. તો સામનેજી
મંદ મંદ મુસ્કાયા. ઠાકોરજીએ તો લલિતાજીની સામું જ ન જોયું, એ તો લાડલીજીની સામે મંદ મંદ મુસ્કાઈને નજરથી નજરને મિલાવે તો જો, પ્રભુને તું પ્રેમી બનાવે તો જો. પ્રભુ નજરથી ને સામનેજીના મુખ કમળનો આસ્વાદ લેતા હતા, જેમ ભ્રમર લે છે. એટલે લલિતાજીએ જઈ અને કટોરો લાડલીજીના હાથમાં દીધો, ના ઠાકોરજીના હાથમાં દીધો. એટલે ઠાકોરજીએ સામનેજીના હાથમાં દીધો. તો સામનેજી લાડલી અચવાય પહેલાં પોતે આરોગ્ય. લાડલી અચવાય પહેલે પાછે આપ અગાત હસ હસ દૂધ પી. પછી ઠાકોરજી પીધા. તો અહીંયા આપણને મનમાં થોડુંક એવું થાય, ચિંતા મણે ચિત્ત બસ્યો સજની, આ એનું રહસ્ય. નાહી નઓર સમાય. તો સામનેજીના હૃદયમાં કોણ હતું? ઠાકોરજી. તો સામનેજીને દીધો તો પહેલાં આરોગ્ય કોણ? એ અધરામાં સામનેજી આરોગ્ય, અને પછી ઠાકોરજીને દીધું. તો ઠાકોરજી 2 વાર આરોગ્ય, અને એના અનુસંધાનમાં રસિક પ્રીતમનું છે, હરિરાયજીનું. ચિંતા મણી ચિત્ત બસ્યો સજની, નાહી નવો રસિહાય. આ પ્રભુ એવો બસી ગયો છે કે હવે બીજું કોઈ સોહાતું નથી. તો કીર્તનના ભાવ તો મારા વાલા એટલા બધા સુંદર. 4 લીટીના કીર્તનમાં 4 કલાક વિવરણ કરીએ તો એના ભાવનો આસ્વાદ આપણને અધૂરો લાગે. એવા કીર્તન અષ્ટસખાના મધુરા છે. અષ્ટસખાઓએ કોઈ ગોઠવીને રચેલી કલ્પના નથી, કોઈ કપોળ કલ્પિત વાત નથી કરી. જે લીલાના દર્શન કર્યા છે એ જ લીલા ગાય છે. અને મેં તો ત્યાં સુધી વાંચ્યું છે કે ઘણીવાર અષ્ટસખાઓ જે ગાય છે ને એવી લીલા પ્રભુ કરે છે. એવા 2-4 કીર્તન મેં વાંચ્યા હતા. શેમાં વાંચ્યા હતા હમણાં યાદ આવે એટલે કહું કે આ કીર્તન ગાયો ને એના પ્રમાણે પ્રભુએ લીલા કરે. તો અષ્ટસખાઓ દિવસે પ્રભુના સખા છે અને રાત્રે સખીઓ છે. એટલે ગાયો ચરાવવા જાય ત્યારે સખાઓ સાથે જાય, અને રાત્રે નિકુંજ લીલામાં સખીઓ છે. એમાં પણ કુંજમાં બધા જ અત્યારે 4 પ્રકારની કુંજ. ગ્રીષ્મ ઋતુમાં કુંજમાં બધાનો અધિકાર. આવો તુમ આવો રી આવો, સબ મંગલ ગાવો રી ગાવો. વલ્લભ ગુસાઈજી કોઈને કહેતા જ નથી આઘારીઓ. આજે જ અસારવા ગયા ને તો ત્યાં એક વ્રજવાસી બેસે છે. એ એટલું બધું જાણે છે, બધું આપણે વ્રજનું. તો એની પાસે તમે બધા પરિક્રમા કરતા હો ને પેલી બાજુ હો, તો હું એની પાસે 10 મિનિટ બેસું તો એટલી સરસ એ બધી વાતો કરતા હોય. એ કે વ્રજમાં ઠાકોરજીએ કોઈને એઠું જૂઠું રાખ્યું જ નથી. સખાઓનું જૂઠું ઠાકોરજી આરોગ્ય છે. એટલે તો બ્રહ્માજીને વેમ પડ્યો કે આવો બ્રહ્મ હોય, મધુમંગલની એઠી છાશ ખાય એવો. અને પરીક્ષા કરવા બધા બચરાને ને ગોપાલ બધાને ગ્વાલને હરી ગયા. પછી અફસોસ થયો, વર્ષ પછી આવ્યા એટલે પ્રભુ એને માફ ન કર્યા. કેમ? એણે પ્રભુથી દૂર કર્યા હતા 1 વર્ષ. અને ઇન્દ્રને 7 દિવસ આવી કેવો ઘેઘૂર વરસાદ વરસાવ્યો. કેટલા સંવર્તકને, મેઘવર્તકને, આનલવર્તકને, વાદળોને મોકલા. કેવી વીજળી, 4 બાજુ અંધકાર, પણ બધાય પ્રભુની નિશ્રામાં આવી ગયા.
તો 7 દિવસ બધાય પ્રભુની સન્મુખ રહ્યા, તો ઇન્દ્રને માફ કરી દીધા. તો આપણે કોઈને સન્મુખ કરીએ અને એમાં કદાચ એકાદ વાક્ય ખોટું બોલ્યા હોય ને, તો એ પ્રભુ રાજી થઈને માફ કરે છે. કે જીવ સન્મુખ થાય છે એટલા માટે તે કદાચ 2 વાક્ય વધારીને, લીલા તો એની એ જ છે, પણ સરાહના કરવા કદાચ 2 વાક્ય વધુ બોલ્યા, તો એમાં ઈરાદો એ જ છે કે જીવ સન્મુખ થાય. સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા વિમુક્તિ દેહ. સર્વોત્તમ સૂત્રમાં એક નામ ગુસાઈજીએ વલ્લભનું આ કહ્યું છે, સાનિધ્ય માત્ર દત્ત. તો વાત ગ્રીષ્મ ઋતુની. હવે એક નાની વાત કે સત્સંગને બધાય કેમ આટલું મહત્ત્વ આપે છે? તુલસીદાસજી પણ ચોપાઈમાં કહે છે, એક ઘડી આધી ઘડી, આધી મેં પુનાથ. આ બધાય સાંભળ્યું છે એટલે વિવરણ નથી કરતી કે એક ઘડી સત્સંગ ન થાય તો અડધી, અડધીમાંય ન થાય તો એનાથી જરાક, પણ સત્સંગ વિના દિવસ ના જવો જોઈએ. અને હરિરાયજી તો વારંવાર કહે છે કે સત્સંગ નહીં કરો તો ભીના નહીં થાવ. ભીના નહીં થાવ તો પ્રભુને લીલાના પગલાં તમારા હૃદયમાં પડશે નહીં. આપણે ચરણારવિંદની છાપ લેવી હોય તો કાંક અંકુ ભીનું કરવું પડે. અંકુ ભીનું કર્યા પછી કોરા કપડામાંય ન થાય, સેજ કપડું ભીનું કરવું પડે, અને એ છાપ એવી સરસ પડે. આપણે સાંજી કરીએ તો જળમાં સાંજી કરીએ છીએ ઘણીવાર, તો એ કેમ ભીનું છે? તો હરિરાયજી સ્પષ્ટ કહે છે કે સત્સંગ દ્વારા ભીના થશો તો ઠાકોરજીને લાયક બનશો. નવું કપડું હોય ને, તમે ધોઈને સૂકવો ને, ઓલો દરજી એમ કે પછી ચડી જાય મારી જવાબદારી નહીં, તમે આને જરાક નીચોવીને લાવો. પણ નીચોવીને હોય કોઈ રહેવું કડક થઈ જાય, આપણે ઇસ્ત્રી કરાવવી પડે. ઇસ્ત્રી કરાવ્યા પછી આપણે એમ થાય બહુ કડક છે, સારું વાગે છે. પણ એ જ કપડું સહેજ ભીનું હોય ને તમે સંકેલીને ઘડી વાળી લ્યો અને એના પર વજન મૂકી દો તો એ કપડું એવું કોમળ રહે. તો ભીનામાં કોમળતા છે અને કોરામાં કડક છે. જે કોરા વૈષ્ણવ હશે ને એ કડક રહેતા હશે, બધાને વળચકા તોડે, આઈ એમ સમથિંગ, મને ખબર પડે એવી કોઈને ન પડે, ગમે ત્યારે ગમે એને ઉતારી પાડવાના. આનું કારણ સત્સંગનો અભાવ. ઘણી જગ્યાએ એવું જોયું, આમ પૈસાનું એટલું બધું હોય કે મારા જેટલું કોઈ ન કરી શકે. આ જ્યાં હું આવ્યો ત્યાં હરી વયો ગયો, અને હરી છે ત્યાં દેખાડો નથી. એક વૈષ્ણવે લીલી પરિક્રમામાં મેઇન મનોરથી બન્યા અને રાજી થઈને હા પાડી. પણ એણે કહ્યું જે આની સામે એક શરત છે, જે હૈસા કોઈ શર્ત હોતી નહીં પ્યાર में, मगर प्यार शर्त पे तुमने किया. એ કે આમાં પ્રેમમાં શરત ન હોય ગાંડા ભાઈ,